ઠાકોર ક્ષત્રિય સમાજના સમૂહલગ્નમાં 109 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। વિસનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનો સમૂહલગ્નોત્સવ તારીખ 21/4/2024 એપીએમસી ગ્રાઉન્ડ પાલડી 3 રસ્તા વિસનગર ખાતે યોજાયો હતો। આ દરમિયાન 100 જેટલા વરઘોડિયા જોડાયા હતા અને સમૂહલગ્નોત્સવના મુખ્ય દાતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, લગ્ન ગ્રંથિથી જોડાનાર જીવન યાત્રાના શુભ પંથે પ્રયાણ કરનાર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ દરમિયાન ભરતજી ઠાકોરે લોકસભાની ગાદી રામાજીને આપવાનું સમાજની જનતાને આહવાન કર્યું હતું। તો વિસનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ હાજરી આપી હતી। પાઘડીની લાજ રાખવાના વચન લેવાયા હતા। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે લાગ જોઈને નગારે ઘા માર્યો। 18,000 થી વધુ સમૂહલગ્નમાં આવેલ જજમેન્ટની ઉમટી પડી હતી અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ ઉમેદવાર રામાજી ઠાકોર અને તેમના સાથે જગદીશજી ઠાકોર, રણજીતસિંહ, ભરતજી ઠાકોર જેવા કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને વિસનગર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ અને ઠાકોર સમાજના સંગઠનના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ તથા જયશ્રી ઠાકોર અને હોદ્દેદારો તેમજ સંગઠનના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે ઠાકોર સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે, તેમ છતાં ઠાકોર સમાજ શિક્ષણ પર વધુ સારી રીતે કામગીરી કરી સમાજને વધુ આગળ લઈ જઈ શકે છે અને તેમાં સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી। ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલની એમની જ વિધાનસભામાં મંત્રીની હાજરીમાં જ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ ખુલ્લેઆમ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર માટે મત માંગ્યો છે। વધુ જગદીશ ઠાકોરે એવું પણ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ સિવાય અન્ય સમાજને પાઘડી કે તલવાર આપી સન્માન કરવું નહીં। તલવાર અને પાઘડી ક્ષત્રિય સમાજની શાન અને બાન છે, તેથી આજના આ સમૂહલગ્નમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, લોકસભા સીટના ઉમેદવાર હરિભાઈ પટેલ, વિસનગર એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ અને 18,000 થી વધુ ઠાકોર ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો એકત્રિત થઈને નવદંપતીઓને આશીર્વાદ આપી દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી। જુદા વિસ્તારમાંથી સમાજના 101 વરઘડિયા વિસનગરની પવિત્ર ભૂમિમાં અને એ પવિત્ર ભૂમિ કે જેનું તોરણ જેને બાંધ્યું હતું રાજા વિશળદેવ, અને આ મારે ઠાકોર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે વિસનગરની યાદમાં બાંધેલા તોરણ અને વિસનગર વસાવનાર માટે જે મહેનત કરી, પ્રયત્ન કરી અને રાજા વિશળદેવનું સદાય માટે વિસનગર ઊંઘી રહે, વિસનગર યાદ રાખે, એના માટેની મૂર્તિની સ્થાપના, સ્ટેચ્યુની સ્થાપના અને વિસનગરનું ગૌરવ આ સમિતિ અને આ સમાજે પ્રસ્થાપિત કર્યું છે। આજે મંચ ઉપર ભાઈ જગદીશભાઈ, ભાઈ હરિભાઈ, ભાઈ રામજીભાઈ, ભાઈ રણજીતભાઈ, કીર્તિસિંહજી અને આ લોકશાહીની જે ખૂબી છે, જે ખૂબસૂરતી છે, ઇલેક્શનનો સમય છે અને છતાં પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સામાજિક સમરસતા સાથે તમામે તમામ આગેવાન ઉપસ્થિત છે। સંતશ્રી પણ આશીર્વાદ માટે આધાર છે, છગનદાસજી, અને આ એક જ છત, એવી છત છે 101 વરઘડિયાને સમાજના તમામ વડીલો, તમામ યુવાનોને એક સાથે શુભેચ્છા મળે, આશીર્વાદ મળે અને એક મંચ નીચે તમામે તમામ વરઘડિયા પોતાના નવજીવનના અને નવીન જીવનમાં જ્યારે પદાર્પણ કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે જેટલી શુભેચ્છાઓ આપું એટલી ઓછી છે અને માતાજીને પણ આપણે પ્રાર્થના કરીએ। આપણે સનાતન અને હિન્દુ ધર્મમાં માનીએ છીએ અને સનાતનને હિન્દુ ધર્મમાં માનતા હોય, જય માતાજી કહેતા હોય, જય શ્રી રામ કહેતા હોઈએ। પાઠવું સામાજિક આગેવાનોને જે એક સાથે બધા 18 વર્ણના, ચાહે ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, બધા સમાજના આગેવાનોને સન્માનિત કરીને વિસનગર તાલુકા એક દાખલો બેસાડે છે કે જ્ઞાતિભેદ ક્યારે નથી, જ્ઞાતિવાદ કરવા માટે આપણે નીકળ્યા નથી। જ્ઞાતિવાદના ઝેર રોપી અને કાયમી ખરાબો થાય, વેરઝેરો થાય,
સામાજિક અસ્મિતા ડોળાય એ પ્રકારની વૃત્તિવાળો આ સમાજ નથી, પણ સમાજના હક અધિકાર માટે આપણે બુલંદીથી અવાજ ઉઠાવવો જોઈએ રહેશે, નહીંતર આવનારી પેઢી તમને માફ નહીં કરે. જ્યાં સામાજિક વાત આવી ત્યાં આપણે બધાને ખૂબ મદદ કરી છે, કોઈ જ્ઞાતિ જાતના ભેદભાવ વગર આપણે બધાએ કારણે બધું કર્યું છે, પણ આવનારું ભવિષ્ય ટૂંકા ગાળાની અંદર પણ સમાજની અસ્મિતા, ધરોહર, સમાજની આન બાન શાન, સમાજની પ્રતિષ્ઠા, સમાજની કીર્તિ હર હંમેશા માટે જીવતી રહે અને આ જિલ્લામાં અને વિસ્તારમાં આખા ક્ષત્રિય ઠાકોર સમાજનો ડંકો વાગે એ પ્રકારે નિર્ણય લઈને આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને હાકલને વિનંતી કરું છું. સવિશેષ મહેસાણાના ક્ષત્રિય ઠાકોર સમાજના તમારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે બધા કટિબદ્ધ બનજો, સંકલ્પ બનજો. જ્યાં યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવાનો હોય એની કોઈ હવાઈ કર્યા વગર એ નિર્ણય લેવામાં ક્યાંય કસર ના રાખતા આપણે બધાને ખૂબ ખોબલે આપ્યું છે. ક્ષત્રિય સમાજે 562 રજવાડા સમર્પિત કરી દીધા છે. એ રજવાડાનો વંશજો એનો વાહક છે. જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસરને કચાશ રાખવાની થતી નથી. બોલાવવાની જવાબદારી તમારી બધાની છે. બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો. રામજી ઠાકોર રાશનના પરિવારની જોડે આવે છે. તે આપણો ભાઈ છે. આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે.